અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ અને સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે ડુંગર પરથી પાણી વહેતા થયા અને રસ્તા પર વહેતા થયા હતા તેનો નજારો સામે આવ્યો છે અરવલ્લીથી। શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાયા છે। શૈલેષ, અરવલ્લીના કયા કયા પંથકમાં કેવો વરસાદ વરસ્યો? જી, આપને જણાવી દઉં કે 12 કલાકના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદની ક્યાંક શરૂઆત થઈ હતી। ખાસ કરીને મોડાસાના ગ્રામ્ય વિસ્તારો જે છે, સરડોઈ, મીઠાસણ, ટીટીસર, ઝાલોદર, સાકરિયા, આ તમામે તમામ ગામોની અંદર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને સરડોઈ ગામ કે જ્યાં ડુંગર ઉપરથી ધોધમાર વરસાદ પડવાના કારણે જે રાજમાર્ગો છે સરડોઈના, એ નદીમાં પરિવર્તિત થયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ વરસાદ એવો થયો કે જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ છે, પરંતુ ખેડૂતોમાં પણ ખેતીલાયક વરસાદ થયો હોય એની ખુશી છવાયેલી જોવા મળી રહી છે। બાયડ પંથકમાં પણ બાયડ નગરની અંદર પણ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે। જી બિલકુલ, આભાર આપનો। એટલે અરવલ્લીના મોડાસાના સરડોઈ ગામના આ દ્રશ્યો કે જેમાં પર્વત પરથી પાણી વહેતા થયા અને રસ્તા પર ફરી વળ્યા, રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા।